તો મિત્રો આંધ્રપ્રદેશમાં આપણે એન્ટર થઈને તિરુપતિમાં દર્શન કરવા માટે જવાનું હતું. તમને ખબર છે કે આપણે ચેન્નાઈથી નીકળ્યા અને તિરુપતિ દર્શન કરવા માટે જવાનું હતું ને આપણે પહોંચ્યા હતા સિક્યુરિટી ચેકિંગ પોઈન્ટ ઉપર. પણ અહીંયા કણે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં નો એન્ટ્રી છે, કેમ કે 22 કિલોમીટરનો ઘાટ પાર કરીને પછી ઉપર દર્શન માટે આપણે જઈ શકીએ છીએ. તો આપણે પહોંચ્યા હતા ચેકપોસ્ટ ઉપર ને અહીંયા જો 3 વાગ્યાની તૈયારી હતી ને લાઈનમાં બધા લાગી ગયા હતા અને જેવા 3 વાગ્યાની એન્ટ્રી ખુલી એવા ધન બધા જવા માંડ્યા. પણ આપણને પરમિશન મળી નહીં ઉપર ગાડી લઈ જવાની, કેમ કે આપણી ગાડી ભરેલી હતી ને ઉપર જવા માટે અલગથી પરમિશન લેવી પડે છે. પણ ઉપર ખાલી કરવાનો હોય માલ તો જ પરમિશન મળે છે. તો પછી આપણે જો પાર્કિંગમાં ગાડી લગાવી દીધી ને પાર્કિંગથી જ આપણને બસ મળી ગઈ હતી. તો લીધી હતી બસની ટિકિટ ને મળી હતી છેલ્લી સીટ. તો કોઈ પણ ડ્રાઈવર મિત્રો તિરુપતિ આવો ને જો તમારે દર્શન કરવા જવું તો ટેન્શન ના લેતા, સિક્યુરિટી ચેકિંગની બાજુમાં જ પાર્કિંગ છે, અહીંયા પાર્કિંગ કરીને તમે બસથી દર્શન કરવા માટે જઈ શકો છો. પણ ઉપર જતા પહેલા દરેક ગાડીને બસમાંથી દરેક પેસેન્જરના સામાનને પોતે ચેકિંગ થાય છે અને પછી જ ગાડી ઉપર જવા દે છે. તો મિત્રો આપણે જો બસમાં બેસી ગયા હતા અને બસ વાળાએ ઉપરથી ગમાઈને ઘાટમાં તમે જોઈ શકો છો કે ઘાટ કેવો હતો યાર, વાંકો ચૂકો જોરદાર ઘાટ હતો. આમાં આપણી ગાડી આવવા દીધી હોત તો મજા આવી જાય. તો પણ નજારા સવારના બહુ મસ્ત હતા. તો આપણે સવારના 7 વાગે પહોંચી ગયા હતા તિરુમાલા ઉપર ને ઉપર પછી આપણે જવાનું હતું દર્શન કરવા. તો બસ ડેપોએ ઉતરીને આપણે મારો તો સાનો સબડકો જશું દર્શન કરવા. બીજા વિડીયોમાં ફોલો કરી લો.